हेलो। डीओ जिला शिक्षणाधिकारी गोयल साहब बात करे? हाँ जी, कौन? અનુસૂચિત જાતિના અમરેલી જિલ્લા પ્રમુખ ભરત કાતરિયા વાત કરું. બોલો ને, શું હતું? હવે સાહેબ એમાં એવું છે, જે નમો લક્ષ્મી યોજના છે ને, હા એ યોજનામાં મોટા ભાગે ગ્રાન્ટેડ સ્કૂલમાં લઘુ સમુદાયના અને એસટી સમુદાયના છોકરીઓ ભણતી હોય છે. હા અને ગ્રાન્ટેડ સ્કૂલના જે તે શિક્ષકો હોય તે શિક્ષકો પાસેથી હજી જોઈએ એવા ડોક્યુમેન્ટ્સ ટૂંકમાં વિદ્યાર્થીઓને ન મેળવવાના કારણે એ લોકોને સ્કોલરશીપનો લોસ જશે સાહેબ, એવી વાલીઓએ મને ફરિયાદ કરી છે અમરેલી જિલ્લામાંથી. સ્કૂલોના નામ કેવું કઈ હોય તો આપો ને, કેમ કે અત્યારે તો શું છે, વેકેશન છે ને, એટલે અમે પ્રેશરાઇઝ ખૂબ કરીએ છીએ. હજી તો આપણે 30-35% ફોર્મ ભરાણા છે. બધી સ્કૂલોમાંથી ભરાય છે. અત્યારે પ્રોસિજર ચાલુ છે, એટલે વાલીઓને એમ કહો કે તમે ડોક્યુમેન્ટ તમતાર સ્કૂલ સુધી પહોંચાડી દો. ફોર્મ તો તમતાર 100% અમે ભરાઈ જ દઈશું, ચિંતા ન કરો. 100% ફોર્મ ભરાઈ દઈશું, કોઈ છોકરી રહી નહીં જાય તમતાર. એમાં શું છે ગોહિલ સાહેબ, પાછું તમારો રેફરન્સ મને સરસ મળે છે, સાહેબ પોઝિટિવ હાલે છે. એટલે મારું તમારું ધ્યાન માટે એટલા માટે વાલીઓને લોકો એવું મને જણાવ્યું કે ભરતભાઈ એમાં એવું છે, મારું નામ ભરત કાતરિયા, સમજ્યા સાહેબ? ઓકે ઓકે. એટલે કે ભરતભાઈ આમાં એવું છે કે લગભગ મારા માનવા મુજબ 26 તારીખે પેલો હપ્તો નાખી દેવાનો છે. એમાં કંઈક 9-10 વાળાના 10,000 છે ને 11 વાળાના 15,000 છે. ના, એમાં શું છે, પહેલો હપ્તો છે ને મહિના પ્રમાણે છે, એટલે 500 રૂપિયાનો પહેલો હપ્તો થશે. સમજાય? એટલે 26 તારીખે નાખવાનો છે કંઈક? હા, 26 તારીખે 500 રૂપિયાનો પહેલો હપ્તો નાખશે. હા, પણ હવે સાહેબ એમાં એવું હોય, ગ્રાન્ટેડ સ્કૂલ હોય તો શિક્ષક અને જે તે પ્રિન્સિપાલ હોય એ એના ઘરે જઈને કલેક્ટ ન કરીએ કે જે લોકોને ખ્યાલ જ નથી સાહેબ? ના, એટલે અમે જાહેરાત કરી છે. ડોક્યુમેન્ટ તો ટૂંકમાં બાળકના વાલીએ જ પહોંચાડવાના થશે. સ્કૂલવાળા સ્કૂલ શરૂ થશે પછી એની પ્રોસિજર ચાલુ કરશે. પણ અત્યારે એ લોકો ફોનથી બધા પાસેથી મગાવે છે, બાકી કોઈના ઘરે જઈને લેવાની એવી પ્રોસિજર નથી કરવાની. બાળકોએ શાળા સુધી પહોંચાડવાના છે. બાળકો શાળા સુધી પહોંચાડે એટલે એના ફોર્મ ભરાઈ જાય છે. પણ અત્યારે વેકેશન છે ને, એટલે એ લોકો ટેલિફોનથી સંપર્ક કરીને ટેલિફોનથી મગાવે છે, જેટલાના થઈ શકે એટલાના. બાકીના વેકેશન હવે 12 તારીખે 13 તારીખે ખુલશે ને, એટલે એ 13 તારીખે વેકેશન ખુલશે પછી તો છોકરાઓ ઓટોમેટિક સ્કૂલમાં જમા કરાવી દેશે, એટલે પછી પ્રોસિજર ઝડપી થઈ જાય. એ વાત સાચી સાહેબ, પણ મારા માનવા મુજબ હજી લગભગ ડોક્યુમેન્ટ 20% જ કલેક્ટ થયા છે અને રહી ગયા વિદ્યાર્થીઓ. તમને કહું છું કે આપણે ના એવું નથી. આખા રાજ્યમાં હજી 30-35% સબમિશન થયું છે, કેમ કે વેકેશનમાં બાળકો બહાર ગયા છે, શિક્ષકો બહાર ગયા છે, એટલે એના કારણે શિક્ષકો ઓનલાઈન ફોનથી મગાવીને અત્યારે અપલોડ કરાવીએ છીએ પરાણે અમે, કેમ કે નહીંતર આપણે ટાઈમસર બધું પહોંચી નહીં રહીએ. એટલે વેકેશન જેવું ખુલશે ને એવું અમે 100% બાળકોના જમા લેવાની સૂચના આપી દઈશું અને 100% તમતાર થઈ જ જશે, ચિંતા ન કરો. બધા બાળકોને કોઈને લાભથી વંચિત નહીં રહેવા દઈએ. તમતાર તમે 13 તારીખ પછી કદાચ તમને આવો પ્રશ્ન હોય તો પાછો મને ફોન કરજો સ્કૂલના નામ સાથે કે ભાઈ સાહેબ હજી આ સ્કૂલોવાળા હજી કોઈ કામ કરતા નથી, કેમ કે અમે અત્યારે દરરોજ સાંજે રિવ્યુ લઈએ છીએ કે કઈ સ્કૂલમાં કેટલા ફોર્મ ભરાણા. એટલે અત્યારે આપણો 9,000 જેવા ફોર્મ આપણે ભરાઈ ગયા છે. 13,000 બાળકો છે એમાંથી. એટલે જે રિજેક્ટ થયા છે ને એમાં અમુકના બાળકોના વાલીના ખાતા ખોટા હોય, બાળકોના વાલીના માતાનું નામથી ઓનલાઈન નો લખેલું હોય, એટલે એવા પ્રશ્નોના કારણે અમુક રિજેક્ટ કર્યા છે અમે. એટલે એ પાછા ફરીથી અમે લઈશું. પણ 13 તારીખ પછી આપણું પીક પકડશે. અત્યારે શિક્ષકો એલટીસીમાં એમાં બહાર ગયા છે ને બાળકો અમુક બહાર ગયા છે, એટલે ડોક્યુમેન્ટ પૂરેપૂરા મળ્યા નથી. એટલે હજી ફોર્મ 30-35% સુધી જ આપણા ભરાણા છે. કાંઈ વાંધો નહીં સાહેબ, એટલે કાંઈ વાંધો નહીં. વાલીએ મને રજૂઆત કરી હતી કે ભાઈ આની અનુસંધાન, એટલે મેં કીધું કાંઈ વાંધો લાવો ગોહિલ સાહેબ જોડે વાત કરી લઈ અને આપણે ખ્યાલ આવે છે. ગ્રાન્ટેડ પણ સાહેબ હું તમને ગ્રાન્ટેડ સ્કૂલના અત્યારે તો મેં તમને તાત્કાલિક ફોન કર્યો તો ગ્રાન્ટેડ સ્કૂલ કઈ છે હું તમને જાણી અને તમને હું વિગતવાર વાત કરું છું સાહેબ. કાંઈ વાંધો નહીં. વોટ્સએપ નકર તમતાર કરી દેશો તો તમારે ફોન કરો કે ન કરો તમતાર હું 100% કરી દઈશ, ફાઇનલ છે. હા સમજાઈ ગયું. બરાબર. મને ખાલી તમે મેસેજ કરી દો ને તો એટલી સ્કૂલો ઉપર હું ટાર્ગેટ કરી નાખું કે આ સ્કૂલો હજી બાળકોના ડોક્યુમેન્ટ લેવામાં કચાશ કરે છે અથવા ઢીલું વલણ અપનાવે છે, એટલે એને હું સ્પેશિયલાઇઝ સીધા ત્યાંથી ફોન જ કરી દઈશ ઓફિસમાંથી. થોડાક શિક્ષકોને થોડુંક પ્રેશર રાખજો, એની અનુસંધાને એ કાળજી રાખે તો શું બાળકો છે બિચારા વંચિત ના રહી જાય. વેકેશનમાં હું છે ને લીગલાઇઝ પ્રેશરાઇઝ ન કરી શકું. અનલીગલી તો હું બધાને ટેલિફોનિક પ્રેશર કરું છું. વેકેશન હોય એટલે શિક્ષકોને હું બોલાવી ન શકું, એટલે મારી થોડીક મર્યાદા છે કે વેકેશનમાં બોલાવી ન શકાય. એટલે પ્રેશર કરીને મેં તો 30-35% તો ફોર્મ ભરાઈ નાખ્યા છે. પણ ટૂંકમાં વેકેશન ખુલશે પછી એનો પીક અમે પકડી લઈશું. 26 તારીખ સુધીમાં 100% બાળકો લગભગ બધા લઈ જ લઈશું. ઓકે સાહેબ. એટલે હું છે તમારો પાછું મને રેફરન્સ મેં જાણ્યું હતું બીજા શિક્ષકો પાસેથી કે નહીં સાહેબનું કામ બહુ સરસ છે કે છતાં મેં કીધું લાવો સાહેબ જોડે વાત કરી લો. વાલીએ મને ટૂંકમાં જણાવ્યું હતું એટલે મેં કીધું સાહેબ જોડે વાત કરીને આપણે રેફરન્સ લઈ લઈ હું છે. પણ ના તમારી વાત પોઝિટિવ છે, કાંઈ વાંધો નહીં. પણ સાહેબ રહી ન જાય જરાક શિક્ષકોને 13 તારીખ પછી જરાક ખ્યાલ રાખજો જેના કારણે બાળકો વંચિત ન રહી જાય.
ના ના નો તમ તારે મને સ્કૂલના તમે 13 તારીખ પછી ગમે ત્યારે મેસેજ કરી દેજો તમ તારે કે આ સ્કૂલોના હજી અમારા બાળકોનું હું થોડું ઢીલું હાલે છે મને કહેજો તમ તારે કરાવી દઈશ. કાંઈ વાંધો નહીં સાહેબ, ગ્રાન્ટેડ સ્કૂલ છે, હું તમને જાણી અને જો મને એવું લાગશે તો હું એના વાલી પાસેથી રેફરન્સ માંગીને તમને હું જણાવું સાહેબ. હા ભલે ભલે. ઓકે ઓકે ઓકે, ધન્યવાદ હો સાહેબ. હા હા.